એક વોટ તમે આપો છો એવા નીચ નાલાયક હરામી, મારે નથી શબ્દો બોલવા છતાં બોલું છું, કારણ કે એટલો હાથ દિવસ થયા અને જો એના કાન બેરા હોય ને તો તમારે શાસનની સિસ્ટમને ધિક્કાર છે. અને તમે અંદરથી જનૂન એવું જગાડજો કે અમે એવી સિસ્ટમ પેદા કરીશું, તમારા શાસનને ખતમ કરી નાખશું. બીજો દુશ્મન આપણો કોણ છે? આપણા અમુક સમાજના ગદ્દારો દુશ્મન છે. ત્રીજા દુશ્મન એ અમુક નેતાઓ, કલાકારો, કથાકારો છે જે તમને હંમેશા ધર્મને નામને સુવડાવી રાખે છે. અને ચોથા દુશ્મન છે અમુક નેતાઓ તમને ક્યારે પાવરમાં નહીં આવવા દે. એક વસ્તુ યાદ રાખજો કે આપણી માલિકીનું ઘર હોય, આપણી માલિકીની જમીન હોય ને છતાં આપણે કેવા જવું પડે, ભાઈ આ જમીનમાં અમે આવી શકીએ, આ ઘરમાં અમે પ્રવેશ કરી શકીએ. હવે આપણા બાપ હોય ને છતાં આપણે રજા લેવાની. જો એ સ્વમાન્ય ખાતર જીવતા 20% અને 50% જો તમે જાગી ગયા ને તે દિવસે યાદ રાખજો કે ગાંધીનગરમાં સીએમ આપણો હશે. આ પ્રોગ્રામ પણ આપણા હક અધિકારની લડાઈ માટે આપણે લડીએ છીએ. તો આપણી વચ્ચે જે પણ માનનીય આગેવાનો અહીંયા બધા પધાર્યા છે અને આવડી મોટી સંખ્યાની અંદર તો હોય તો ઋષિભાઈ બાબુ પણ આજે અહીંયા આવ્યા હોય તો આપણી ફરજ છે કે તેમનું પણ સન્માન થવું જોઈએ. અને આપણી વચ્ચે પંજાબથી જે આપણા ઉદ્યોગપતિ વિક્રમસિંહ એ પણ આપણી વચ્ચે સમર્થન આપવા વધારે છે તો તેમના પણ એકવાર જોરદાર તાળી વગાડશે. આપણી વચ્ચે ભારત દેશ તો ઠીક પણ છે બીજા દેશ એટલે નેપાળ દેશથી પણ આપણી અંદર અહીંયા સુશીલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા માટે બહુ મહત્વની વાત કહેવાય કે આપણા ગુજરાતની અંદર કઈ જગ્યાએ સમજાય છે ને. અને એક સમય એવો આવશે, તમે યાદ રાખજો, જો આ વિકાસ આવી રીતે ખેડૂતોની ફળદ્રુપ જમીન જો ખવાતી રહે અને ભારતની વસ્તી વધતી જશે તો શું થશે? તો વિચાર તો કરો. ખાદ્ય સામગ્રીની જરૂરિયાતો વધતી જશે અને ખેત પેદાશો ઘટશે એટલે શું થશે? તમારે અગાશી પર ખેતરો ચાલુ કરવું પડશે. તો આપણે આજે ધોરણ ગામે આપણી યોજના સાંભળી અને છેક નેપાળથી આપણને અહીંયા સમર્થન આપવા માટે આવે છે તો આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય. ત્યારે દરેક લોકોને હું નમ્ર કરું છું, બધા જ લોકો અહીંયા નીચે બેસી જાય. આપણી વચ્ચે આપણા ભામાસા એવા વર્ધી બાપા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે જે લોકો સામે ઉભા છે એ લોકો ભાઈ ડેલિકેટ એ હાર પહેરાવજો.
બાપુ ખાલી તમારે એટલું જ કરવું છે, મારે કોઈનું નથી કરવું. મને ખાલી એટલું કરવા દો. આટલું અમારું માંગ આ સંઘર્ષ ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા અમે આભાર, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ બે વાત એટલે તો ભાઈ તમે ઇલેક્શનના સમય આવતા હતા, સમાજનું કહેતા હતા ને અત્યારે ક્યાં ફરી ગયા? એટલે આ બધા કેવા છે? અવસરવાદીઓ. અવસર જોઈને ને પછી લાભ લે. અને 50% હજુ પણ ઓબીસી એસટી એસસી ના ભાઈઓ સૂતેલા છે. અને અમારા સંતોનું કામ એ છે કે તમે માત્ર જાગી જાઓ. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણમાં અત્યારે પાઇપલાઇનના વિરોધમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગ્રામજનો નિયમિત સવારે આવે છે, રાત સુધી રોકાય છે, તંબુ બાંધીને પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે એટલે કે ગુરુવારે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ સરકારને ન કહેવાનું પણ કહી દીધું હતું. નારાજગી એટલી કે તમામ લોકોને સત્તા પરિવર્તન થઈ શકે છે તેવી ચીમકી તેઓએ સત્તાધીશોને આપી હતી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે લોકો ચૂંટાયેલા છે તે કોઈ લોકો, ખાસ કરીને ધારાસભ્યથી લઈને તમામ લોકો મળવા આવ્યા નથી. એ વાતને લઈને પણ તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઋષિ ભારતી બાપુએ સંબોધન કરતા કેવી રીતે સત્તા પક્ષને પડકાર્યો હતો, કેવી રીતે ચીમકી આપી હતી અને સમાજને એટલે કે કોળી સમાજને એક થવા માટે હાકલ કરી હતી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્સમીશ્વરમ. એકવાર બધા હાથ ઊંચા કરીને જયકારા કરીએ. બોલે માંધાતા મહારાજ કી, જલકારી બાય કી, સત્ય સનાતન ધર્મ કી, વેલનાથ બાપા કી, ક્ષેત્રપાલ દાદાની. ઓમ નમઃ પાર્વતી પતયે. એટલો ધીમો અવાજ નહીં, જયકારા ઠેઠ ગાંધીનગર સુધી જાવો જોઈએ. ઓમ નમઃ પાર્વતી પતયે. આજે સાણંદ તાલુકાના ડરન, તો પ્રાસ જુદો કરો, ડરન એટલે ગામનું નામ જ એવું છે, ડરન. જે ડરે નહીં એ ડરે, બરાબર ને? એટલે જ અહીં આંદોલન ચાલુ છે. અને એમાં સલ્લુ ક્યાં બેઠો છે? ક્યાં છે? અરે યુવાનને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ બીજ એમને રોપ્યા છે અને એને પાણી સિંચવાનું કામ બંને યુવાનો, આપણે શૈલેષ મેર અને આપણો પિન્ટુ કોળી. ક્યાં પિન્ટુ? આ બધે બે યુવાનોને વધાવો. અને સાથે સાથે દયારામભાઈ ડેલિગેટ સૌ પ્રથમ આ આંદોલનને પ્રારંભ કરવા માટે 11,000 નું દાન કર્યું છે. દયારામભાઈ ક્યાં છે? તાળીઓથી વધાવો એમને. અને આપણા હરજી બાપા લોદરિયા, એમણે તો કીધું છે, અહીંયા બાજુમાં બેઠા છે, હમણાં મારી ગાડી પહોંચે ને બાપુ આખું ફૂલ ટાંકી કરાવી નાખો કે. એટલે એમની સેવા તો ભામાશા તરીકે આ વિસ્તારમાં છે જ. એટલે બધાને સંજયભાઈ, પછી કાળુભાઈ ડૉક્ટર અને એસપી સરપંચ એટલે આપણા ફોટોગ્રાફર અને ગામના બધાય વડીલો અને શ્રવણ મુખી, શ્રવણ ક્યાં? હા, અહીંયા ઊભો થા બેટા. એના 2-3 દિવસથી ફોન આવતા હતા મને. આ બધા યુવાનોને ધન્યવાદ છે. સૌ પ્રથમ ડરેણ ગામના સરપંચ હાજર છે, સરપંચ. પછી સાકોડ ગામના સરપંચ. કેટલા સરપંચ હાજર છે? હાથ ઊંચા કરો તો.
લોદરિયાળ, પછી સાકોડ, સાકોડ અને કેસરડી ડેલિગેટ. ડેલિગેટ કેટલા હાજર છે આમાં? 1 2 ડેલિગેટ. સારું, હવે સાંભળો. સાણંદ અને બાવળા ગામને યાદ કરીએ તો લગભગ આ વિસ્તારમાં 100 થી વધારે ગામડાઓ છે. હમણાં અરજી બાપા મને એમ કહેતા હતા કે લગભગ 55 થી 60 જેટલા સરપંચો આપણા છે સાણંદ બાવળાના. સમજાય છે કે નહીં? 60 સરપંચોનું જો ખાલી સંકલન થઈ જાય ને, હમણાં બધાનો સૂર્ય જ આવ્યો. દીપેન્દ્ર એ વાત કરી, જ્યોતિબેને પણ એ જ વાત કરી. ખાલી 60 સરપંચોનું સંકલન તમે કરી નાખો, એનું પરિણામ લાવવાની જવાબદારી પછી આપણી. સમજાણું કે નહીં? એટલા માટે આપણા સંતો એમ કહેતા, હું સૂત્ર બોલાવો, આપ બધા બોલજો. સંઘે, જોરથી અવાજ ઠેઠ ગાંધીનગર જાય ને એવો અવાજ આવવો જોઈએ. સંઘે શક્તિ કલો યુગે. આ સંતોની ઘોષણા છે કે કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ જો સાધન હોય શક્તિ, એનર્જી, પાવર, તો એ શું છે? એકતા, યુનિટી. અને એટલા માટે આ વિશ્વમાં 3 પ્રકારની કોમ્યુનિટી પ્રજા રહી છે. એક પ્રજા એવી થઈ કે જે હંમેશા અન્યાયને સહન કરતી આવી, એ દુનિયામાં કોઈ ક્રાંતિ લાવી નથી શકતા. બીજી વસ્તી પ્રજા લોકો એવા છે કે જે અન્યાયને પોષણ કરે. એ ગદ્દાર છે આ દેશના કે સમાજના માણસો. અન્યાય થતો હોય છતાં એને પોષણ કરવાનું કામ કરતા હોય. અને ત્રીજો વર્ગ સમાજનો એવો છે કે દુનિયામાં ગમે એટલું અન્યાય થાય, એનો અંજામ ન આવે ત્યાં સુધી એ ક્યારે હાર માનતા નથી. અને એ અન્યાયને, સમસ્યાને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દઈને એ ક્રાંતિકારી સમાજ થયો છે. અને યાદ રાખજો, કોઈ એમ કહેતું હોય કે આ ભારતમાં, વિશ્વમાં કોળી સમાજે શું કર્યું, તો યાદ રાખજો, જ્યારે કોઈ શાસક આખી પૃથ્વી પર શાસન નથી કરી શક્યો, ત્યારે આ પૃથ્વી પર જો કોઈ શાસન કર્યું હોય અને જેનો સીધો ગૌરવ કોળી સમાજે લેવો હોય તો એ માનધાતા મહારાજ. ન કેવળ ભારત વર્ષમાં, આખા વિશ્વમાં શાસન કર્યું તો એક સમયે. અને ત્યારબાદ એક મહાન અસ્થિ વિભૂતિ આ દેશમાં થઈ. અમુક લોકો જેને સમજી ન શક્યા, વિરોધ કર્યો, એ ભગવાન બુદ્ધ. આજે 15 દેશોમાં જેનું શાસન ચાલે છે. અને ત્યારબાદ એની જ પરંપરામાં ચક્રવર્તી અશોક સમ્રાટ થયા, જેને અખંડ ભારતની સ્થાપના કરી હતી. ઈરાનથી માંડીને ઇન્ડોનેશિયા અને રશિયાથી માંડીને શ્રીલંકા સુધી એક ચક્રી શાસન કોઈ ચલાવનાર હોય તો આ સમાજનો એ મહાન ચક્રવર્તી સમ્રાટ અશોક થયા હતા, જેનું ગૌરવ સમાજે લેવું રહ્યું. અને ત્યારબાદ યાદ કરો, જ્યારે મુગલોની સરકાર હતી ત્યારે શિવાજી મહારાજ સાથે વીર તાનાજીનું નામ સૌ પ્રથમ આવે. ગોરીલા યુદ્ધમાં જેનું પ્રથમ નામ આવે એ આ સમાજમાંથી હતા, વીર તાનાજી. હું તો કહું, કોળી સમાજના બધા યુવાનોને પોતાનો આદર્શ હીરો, આઈડલ એ વીર તાનાજી હોવા જોઈએ. અને અંગ્રેજોના શાસનકાળમાં એ બુંદેલખંડની ધરતી, આજે યાદ કરો, હમણાં ઝલકારીબાઈનું નામ લીધું, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે આબેહૂબ સૌંદર્ય અને વીરતાનું સમન્વય જેનામાં થયો હતો, એવા વીરાંગના ઝલકારીબાઈ અંગ્રેજોને અંફાવી દીધા હતા. એ પણ આ સમાજની દીકરી થઈ. અને હમણાં દિલ્હીમાં પણ, દિલ્હીના સીએમએ પણ યાદ કર્યા ઝલકારીબાઈને, યુપીના સીએમએ પણ ઝલકારીબાઈને યાદ કર્યા. એવી માતૃશક્તિ જનની જણતો ભગત જણ કા દાતાર કા શૂર, નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર. આવી એ જનેતા તો એ ઝલકારીબાઈ. ને ત્યારબાદ યાદ કરો, અહીંયા ધંધુકા જેને વસાવ્યું, ધના મેર, એની ખામી હું શૈલેષ હમણાં ગયા હતા, ત્યાં એ યાદી સ્મૃતિઓ તળાવ બધું છે. અને જ્યારે સૌરાષ્ટ્રમાં જઈએ, સોમનાથ અને અમદાવાદનો કેવો સમન્વય થયેલો છે. જે જિલ્લામાં આપણે બેઠા છીએ, એક સમયે જેનું નામ આશાવલ્લી હતું, પરંતુ આપણે ઇતિહાસ ભૂલ્યા
અથવા તો આપણો ઇતિહાસ કોઈ યાદ ન કરાવ્યો. એ આશાવલ ભીલના વંશજો ફરતા ફરતા સૌરાષ્ટ્ર દ્રોણ પહોંચ્યા અને દ્રોણથી સીધા સોમનાથમાં હમીરસિંહ ગોહિલે હાકલ કરી ત્યારે એ 5,000 જેટલા કોળી યુવાનોને લઈ અને સોમનાથની સખાવતે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. એ વેગડાજી ભીલ પણ કોળી સમાજમાં થયા હતા. આજે પણ એની સ્ટેચ્યુ ત્યાં સોમનાથમાં ઊભું છે, આપ જાઓ ત્યારે જોજો. એટલે કોઈ એમ કે તમે આ દેશના નિર્માણમાં, ગુજરાતના નિર્માણમાં શું કર્યું? એક સમયે તો આ દેશમાં અને ગુજરાતમાં યાદ કરો એ માધવસિંહ સોલંકી સાહેબે જેને ખામ થિયરી દ્વારા 4 ટર્મ સુધી સીએમ પદ ભોગવ્યું, સમાજ અને ગુજરાતની સેવા કરી હતી. અને એક સમય હતો કે સીડી પટેલ જેવા આ સમાજમાં નેતા થયા જેની પાસે એક સમય કોળી સમાજ પાસે ગ્રહ ખાતા હતા. કોળી સમાજ પાસે એ સીએમ નું પદ હતું. આટલું પોલિટિક્સ લેવલે પાવર હતો. અને રાષ્ટ્ર લેવલે વાત કરીએ તો રામનાથ કોવિંદજી પણ રાષ્ટ્રપતિ પદ તરીકે પદ ભોગવ્યું છે. એવા બધા જ રાજકીય પુરુષોને યાદ કરું છું એટલા માટે તમને યાદ રહે કે આપણી આવી હસ્તીઓ થઈ છે. અને ત્યારબાદ થોડીક વ્યવહારિક વાતો કરવી છે. આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ક્ષેત્રફળની વાત આવે તો 5મા નંબરનું સૌથી મોટું ગુજરાતનું ક્ષેત્રફળ છે. લગભગ 190 લાખ હેક્ટરમાં આપણું ગુજરાત ફેલાયેલું છે, 500 થી 600 કિલોમીટરની રેન્જમાં. હવે એમાં તમે વિચાર કરો તો 90 લાખ હેક્ટરમાં ખેતી લાયક જમીન છે, એમાં 53 લાખ હેક્ટર એ લીલી ખેતી છે અને 43 લાખ હેક્ટર એ સૂકી ખેતી જે વરસાદને આધારે છે. હવે મારે મુદ્દા ઉપર આવવું છે એટલે કહું છું. અને અત્યારે લગભગ 25 લાખ હેક્ટરમાં એને થયેલી જમીન છે. કેટલી? એને બાંધકામ થયેલું છે. અને 22 લાખ હેક્ટર જેટલી જમીન એ જંગલ વિસ્તારમાં ફેલાયેલી છે. 20 લાખ હેક્ટર જમીન એ બાગાયતી જમીનમાં છે. અને 19 લાખ હેક્ટર જમીન સરકારી પડતર પડી છે. કેટલી? 19 લાખ હેક્ટર. અને અત્યારે 9 લાખ હેક્ટર જેટલી ગૌચરની જમીન બચી છે. 3000 ગામડાઓ ગૌચરમાં શૂન્ય થયા છે. અને પશુધનની સંખ્યા પ્રમાણે ગુજરાતમાં 35 લાખ હેક્ટર જમીન હોવી જોઈએ ગૌચરની. 26 લાખ હેક્ટર જમીન ક્યાં ખવાય છે તમને ખબર છે? કેટલી? 26 લાખ હેક્ટર. ઉદ્યોગપતિઓ, ભૂમાફિયાઓ એ અમુક સરકારે જે તે મિલી ભગત કરીને જમીનો બારોબાર વેચી મારી. અમને એ જમીન કોની? સરપંચોએ ધ્યાન રાખવું પડશે. આટલી બધી ગૌચરની જમીનો જો ખવાઈ જતી હોય તો ખેડૂતોની જમીન કેમ ન ખવાય? કારણ કે જાગૃત નથી રહ્યા. અને બાકી જમીન છે એ લગભગ તમે જુઓ તો 5 લાખ હેક્ટરમાં દરિયાઈનો ક્ષારવાળી જમીન, પહાડોની જમીન અને રણની રેતાળ જમીન. તો સરકારશ્રીને મારે સીધો પ્રશ્ન છે કે તમે અમારા ખેડૂત ભાઈની જમીન ખાવા કરતા તમારી પાસે 19 લાખ હેક્ટરની જમીન અત્યારે આ સરકારી પડતર પડી છે, રેતાળ જમીન પડી છે, પછી દરિયાની ક્ષારવાળી જમીન પડી છે. તો તમારે વિકાસ જ કરવો છે તો લગભગ 30 લાખ હેક્ટર જમીન આવી પડી છે. તો એમાં તમે ઉપયોગ કેમ નથી કરતા? ખેડૂતો જ તમને ધ્યાનમાં આવે છે. સમજાય છે? એટલા માટે હું એક કિસાનનો દીકરો છું. હું પેલા ખેડૂતનો દીકરો છું. સાધુ તો પછી છું. અત્યારે મારું નામ હાથ બારમાં બોલાય છે. હું ખાલી સાધુ જ નથી આપણે. એટલે હું કિસાનની અને સમાજ મારો છે અને કિસાન મારા છે. એટલે જે કિસાનો છે આજે ગુજરાતમાં તમે યાદ કરો, ગુજરાતનું કુલ જીડીપીમાંથી યાદ રાખજો, કુલ જીડીપીમાંથી 20% જીડીપી એકલા ખેડૂતોની પેદાશ છે. હવે તમે ખેડૂતોની જમીન જો ખાઈ જશો તો જીડીપી ડાઉન થશે કે નહીં થાય? સમજાય છે ને? અને એક સમય એવો આવશે, તમે યાદ રાખજો, જો આ વિકાસ આવી રીતે ખેડૂતોની ફળદ્રુપ જમીન જો ખવાતી રહી અને ભારતની વસ્તી વધતી જશે તો શું થશે? તો વિચાર તો કરો.
ખાદ્ય સામગ્રીની જરૂરિયાતો વધતી જશે અને ખેત પેદાશો ઘટશે એટલે શું થશે? તમારે અગાશી ઉપર ખેતી ચાલુ કરવી પડશે. સમજાય છે? આજે ચીનમાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે, ભારતમાં પણ આ પરિસ્થિતિ આવશે. એટલે કરબદ્ધ મારી સરકારશ્રીને વિનંતી છે કે કોઈ પણ ખેડૂતોની ફળદ્રુપ જમીનનો વિકાસના નામે ક્યાંય વિનાશ ન કરે. સમજાય છે ને? જો એ વિનાશ થશે તો ભવિષ્યમાં ખેત પેદાશો ઘટશે અને ભૂખમરો વધશે. આ પરિસ્થિતિ આવશે, તમે લખી રાખજો. એટલા માટે ફરીથી કહું છું કે કોઈ પણ ખેડૂતોએ આખા ગુજરાતનો, આજે ગુજરાતમાં 7 કરોડની વસ્તી છે, બરાબર? એમાંથી 1 કરોડ જેટલા ખેડૂતોને ખેત મજૂરો છે. આટલો પુરુષાર્થ કરે છે અને ખેત પેદાશો પેદા કરી અને મારું તમારું પેટ એ ભરે છે. એટલા માટે તમને બધાને જગતાત કીધા છે. એટલે ફરીથી બધાએ ખેડૂતોને મારા હૃદયથી વંદન છે, આપના પુરુષાર્થને વંદન છે. અને એના કરતાં વિશેષ મારી માતૃશક્તિને વંદન છે. તે આટલી સંખ્યામાં એટલી વિશાળ બેઠી છે. યત્ર નાર્યસ્સુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. આપણે ત્યાં કીધું છે, નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર ઉપજે, નારી તું જગમાં મહાન. આવી માતૃશક્તિને ફરી એક સંતને પણ વંદન કરું છું કે જ્યારે આવી માતૃશક્તિ આગળ રણચંડી બનીને ઊભી છે ને, એ અન્યાય ગમે તે સરકાર હોય એને આપવો જ પડે. એક વસ્તુ યાદ રાખજો કે આપણી માલિકીનું ઘર હોય, આપણી માલિકીની જમીન હોય, છતાં આપણે કેવા જવું પડે કે ભાઈ આ જમીનમાં અમે આવી શકીએ, આ ઘરમાં અમે પ્રવેશ કરી શકીએ. હવે આપણા બાપનું હોય છતાં આપણે રજા લેવાની. આવી પરિસ્થિતિ થઈ છે. એક વસ્તુ યાદ રાખજો, આ દેશમાં 4 પ્રકારના માણસો સિસ્ટમને લીધે પેદા થયા છે. તમે આખી સાયકોલોજી ભારતની હું કહું છું. 15% આ દેશને અને ગુજરાતને ચલાવે છે. કેટલા ટકા? 15% ચલાવે છે. પછી 20% છે એ આપણા જ તે ઓબીસી એસટી એસસીમાં ઘરી ગયેલા છે. એ 20% છે એવા છે અવસરવાદીઓ છે, જેને હું ગુલામ કહું છું, અથવા તો આપણી સૌરાષ્ટ્રની ભાષામાં ડબલ ઢોલકી. સમજાય છે ને? એ તમને ઇલેક્શનના સમયે તમારી પાસે આવશે અને કહેશે હું તમારા સમાજનો જ છું. શું કહેશે? સમાજનો જ છું. એટલે મત બધાય નખાવી દેશે. જીતી ગયા પછી કોનો થઈ જાય છે? બોલો તો ખરા, જોરથી બોલો. હા, એટલે તો ભાઈ તમે ઇલેક્શનના સમયે આવતા હતા, સમાજનું કહેતા હતા ને અત્યારે ક્યાં ફરી ગયા? એટલે આ બધા કેવા છે? અવસરવાદીઓ. અવસર જોઈને પછી લાભ લે. અને 50% હજુ પણ ઓબીસી એસટી એસસી ના ભાઈઓ સૂતેલા છે. અને અમારા સંતોનું કામ એ છે કે તમે માત્ર જાગી જાઓ. સમજાય છે? જો જાગી ગયા ને તો કોઈના બાપની હેસિયત નથી કે આપણો એક ટુકડો એક હળી લઈ શકે. આ સુતાર્યા ને, સુતાર્યા એમાં બધા લાભ લઈ જાય છે. એટલે હું તો ઘણીવાર કહું છું કે સૌથી પહેલા શત્રુ આપણે ખુદ પોતે જ છીએ. જો તમે સૂતેલા રહ્યો ને તો ઘરમાંથી ચીજ વસ્તુઓ ચોર લઈ જ જાય. સમજાય છે? પછી બીજો દુશ્મન આપણો કોણ છે? આપણા અમુક સમાજના ગદ્દારો જ દુશ્મન છે. ત્રીજા દુશ્મન એ અમુક નેતાઓ, કલાકારો, કથાકારો છે જે તમને હંમેશા ધર્મને નામને સુવડાવી રાખે છે. અને ચોથા દુશ્મન છે અમુક નેતાઓ, તમને ક્યારે પાવરમાં નહીં આવવા દે, વીઆઈપી ગુલામ તરીકે રાખશે અને હંમેશા સમાજને નામે, ધર્મના નામે તમને સુવડાવવાનું કામ કરશે. એટલા માટે भगवान बुद्ध एम कहता, जो व्यक्ति भीतर से जाग गया दुनिया में ऐसी कोई ताकत नहीं कि उनको गुलाम बना सके. એટલા માટે આપણો કબીર પણ એમ કહેતો કે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો રેન કહા, જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, જો જાગત હે વો પાવત હે. એટલા માટે આખા વિશ્વમાં તમે વિચાર કરો, 8 અબજની વસ્તી છે. કેટલી? 8 અબજની. 26 કરોડ કરતા પણ વધારે આખા વિશ્વમાં એકલા કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે. સમજાય છે? અને એ દ્રશ્ય તમે જો 8 અબજની વસ્તીએ 26 કરોડનું પ્રતિનિધિત્વ વિશ્વમાં કરતો હોય
તો આખા વૈશ્વિક દ્રષ્ટિએ કોળી સમાજ 3.25%ની હિસ્સેદારી ભોગવવી જોઈએ. કેટલી? આખા વિશ્વમાં. અને ભારતની વાત કરીએ તો 145 કરોડમાંથી 26 કરોડ લેખે 18%નું પ્રતિનિધિત્વ કરતો હોય તો 18%ની હિસ્સેદારી કોની થાય? કોળી સમાજની થાય. એટલા માટે એક સૂત્ર બોલાવું, આપ બધાય બોલજો. जिसकी जितनी संख्या भारी, बोलो जोरથી બોલો. जिसकी जितनी संख्या भारी, એક સાથે સુરમાં. તમે ભજન ગાઓ તો સુરમાં વાગતા હોય છે ભજન. આ એક મોટું ભજન છે. जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी. બીજું એક સૂત્ર, वोट हमारा, वोट हमारा और राज तुम्हारा, ये नहीं चलेगा. जोर थी बोलो. आखो सूत्र हूँ बोलो पछी बोलजो. वोट हमारा और राज तुम्हारा ये नहीं चलेगा. આ બે સૂત્રો જો તમે જીવનમાં ચરિતાર્થ કરજો ને તો આંદોલન આપણે કરવા જ ન પડે. સમજાય છે? એટલે જ્યારે ઇલેક્શનનો સમય આવે ત્યારે ધ્યાન રાખજો કોને મત આપવો, કોને પાવરમાં લાવવા. આપણે જ પાવરમાં લાવીએ છીએ આપણા મતથી, પાછી ભીખ માગવી પડે આપણે. આ દુઃખની વાત છે. એટલા માટે આ દેશમાં 50% હજી સૂતેલા છે, એને જગાડવા માટેને અમે સંતો કામ કરીએ છીએ. બસ જાગી જાઓ. જાગી જશો ને? આમ એટલે અત્યારે જાગી એ નહીં હો. આપણા ખરા શત્રુ કોણ છે ને ખરું મિત્ર કોણ છે એ પરખ, એ વિવેક ભીતરથી આવી જાય ને એ ખરું જાગરણ, એ જાગૃતિ છે. અને 20% દેશમાં અત્યારે સમાજમાં સ્વમાનથી જીવનારા યુવાનો છે. એમાં પિન્ટુ કોળી આવે, એમાં શૈલેષ મેર આવે, એમાં શ્રવણ આવે, એમાં ચિરાગ ઝાલા આવે. આ બધા યુવાનીઓ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી, જે સ્વમાનને ખાતર જીવે છે. જો એ સ્વમાનને ખાતર જીવતા 20% અને 50% જો તમે જાગી ગયા ને, તે દિવસે યાદ રાખજો કે ગાંધીનગરમાં સીએમ આપણો હશે. સમજાય છે ને? ત્યારે તમારે ભીખ નહીં માગવી પડે. આપણા મતથી બીજા પાવરમાં આવે છે. એટલે વોટની કિંમત પણ સમજતા શીખજો. એક વોટ તમે આપો છો એવા નીચ, નાલાયક, હરામી, મારે નથી શબ્દો બોલવા છતાં બોલું છું, કારણ કે એટલો હાથ દિવસ થયા. અને જો એના કાન બેરા હોય ને તો તમારે એવા શાસનની સિસ્ટમને ધિક્કાર છે. અને તમે અંદરથી જનૂન એવું જગાડજો કે અમે એવી સિસ્ટમ પેદા કરીશું કે તમારા શાસનને ખતમ કરી નાખશું. સમજાય છે? આ નેપાળથી સુશીલજી બેઠા છે, ત્યાંના જૈનજી એકવાર દ્રઢ ગાંઠ વાળી લીધી. આખી નેપાળની જે તાનાશાહી, ભ્રષ્ટાચારી, લૂંટ લફંગાઓ અને જે પ્રામાણિકતા વગરના અધિકારીઓ હતા, આખા શાસનની સિસ્ટમને ઉખાડીને ફેંકી દીધી. તો આજે એવા સમાનથી જીવનારા 20% લોકો આ દેશમાં, ગુજરાતમાં છે. એટલા માટે ફરીથી કહું છું કે જે યુવાનો અહીંયા આવ્યા છે, જે માતાઓ આવ્યા છે, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરીથી એક વાત કહું છું કે અહીંયા જેટલા સાણંદ અને બાવળા ગામના 100 કરતાં પણ વધારે ગામડા છે, એમાંથી લગભગ 60 જેટલા સરપંચો માત્ર કોળી ઠાકોર સમાજના છે. જો આ 60 સરપંચોની ખાલી યુનિટી બની જાય ને તો એ ગાંધીનગરમાં જે પરિણામ લાવવું છે લાવી શકશું. એટલે સૌથી પહેલાં સંગઠન કરો અને પછી જે પરિણામ એને કેવું નહીં પડે, ઓટોમેટિક સામેથી તમારા દરવાજા ખટખટાવશે. બોલો ભાઈ શું ઈચ્છા છે? આ પાવર છે. એટલા માટે ફરીથી આટલી બધી લગભગ 40-42 ટેમ્પરેચરમાં આપ માતાઓ, બહેનો, ભાઈઓ બધા આવ્યા છો. ફરીથી આ યુવાનોને ધન્યવાદ, માતાઓને ધન્યવાદ. અને આ કિસાનોનું આંદોલન ન કેવળ કોળી ઠાકોર સમાજનું છે, પરંતુ જેટલા કિસાનો આજુબાજુમાં છે બધાયનું આ આંદોલન છે. જેના હક અને અધિકાર, જેની જમીન વળતર આપ્યા વગર સરકાર શ્રી જો લૂંટવી લેતી હોય તો આ સિસ્ટમ ગલત છે, જેનો હું વ્યક્તિગત રીતે વિરોધ કરું છું. એક તો પૂરતો ભાવ ન મળે અને લેણું વધી ગયું હોય. મને ખબર છે
કે પિતાશ્રી પોતાના દીકરા દીકરીને સગાઈનો પ્રશ્ન હોય કે લગ્નનો પ્રશ્ન હોય ને ત્યારે પૈસા પૂરતા ઘરમાં ન હોય અને પોતાના માન મોભો આબરૂ પ્રતિષ્ઠાને ખાતર ઉછીના પૈસા લઈને ટાણે આપી ન શકે ત્યારે કેટલાય એવા કિસ્સાનો મેં જોયા છે પોતે આત્મહત્યા કરી હોય વટને ખાતર. ત્યારે આનો દોષી કોણ? એટલા માટે ફરીથી બધાય ખેડૂત ભાઈઓને મારા હૃદયથી પ્રણામ. હું સંત પછીની વાત છે, પરંતુ તમારો એક ખેડૂતનો દીકરો છું. જ્યાં જરૂર પડે ત્યારે મારો સમર્થન ટેકો ને બનતો બધો પ્રયાસ અમે સંતો કરીશું. અને આપ ખૂબ આગળ વધો અને જે મિશન લઈને આંદોલનને આપ બધાએ અહીં એકત્રિત થયા છો એ આંદોલન જલ્દી સફળ થાય. અને ફરીથી અહીંયા જે પ્રેસ મીડિયાના ભાઈઓ અનિલભાઈ બધાએ છે, મને ખ્યાલ છે એક મરદ મીડિયા આજે ભારત દેશમાં બે પ્રકારના છે, સમજાય છે ને? તમે આખો દિવસ મોબાઈલમાં ટીવીમાં જુઓ ને તો મીડિયાવાળા જેટલું આપતા હોય સાચું નથી હોતું, સમજાય? એક ગોદી મીડિયા એટલે અમુકનું જ આપે પણ સાચી વસ્તુ ન પીરસે. અને સત્યનિષ્ઠ વસ્તુ પીરસનાર જો આપણી વચ્ચે એક કોઈ મીડિયાવાળો ભાઈ હોય તો NP ન્યૂઝવાળો અનિલ પટેલ, એને જોરદાર તાળીઓથી વધાવો કે આ મુદ્દાને બહાર લાવવામાં ખૂબ પ્રયાસ કર્યો, છતાં એનો ફેસબુક અને ઇન્સ્ટા બેન મારી દે. સત્ય વસ્તુ ન કહી શકે. તમે જુઓ તો ખરા. અને ભાઈ આપણે શેમાંથી છે? હા, ગુજરાત પ્લસ. શું નામ છે? યશને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આ દેશની સિસ્ટમને જો તમારે સમજવી હોય ને તો તમે ઇટલીના મુસોલીને વાંચી લેજો અને જર્મનીના હિટલરને વાંચી લેજો, એટલે તમને ખબર પડી જશે કે આ ભારત દેશની સ્થિતિ શું થશે. અને એના માટે જો તમે અવાજ નહીં ઉઠાવો 20, 25 કે 40 વર્ષ સુધી જો આમનું નાયલું તો એક સમય એવો આવશે આ દેશમાં આપણે ભીખ માગશું, ગરીબ થઈ ગયા છું. પણ એવું નથી થવા દેવું, સમજાય છે ને? એટલે આ દેશની જે માનસિકતા, ફરીથી કહું યુવાનો વાંચી લેજો. ઇટલીનો મુસોલિની અને જર્મનનો હિટલર, આ બેને વાંચી લેશો, કારણ કે એની વિચારધારા અમુક જગ્યાએ કનેક્ટેડ થાય છે, સમજાય છે ને? પછી હું ખુલાસા સાથે બોલી, સમય આવશે ત્યારે. હવે ખૂબ ભૂખે લાગી છે બધાને. એકવાર જોરદાર જયકારા કરીએ. બોલીએ માનદાતા મહારાજ કી, ક્ષેત્રપાળ દાદાની, વેલનાથ બાપાની, ખેડૂત પુત્રોની, સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતये મહાદેવ હર. જે રીતે ઋષિ ભારતી બાપુએ પોતાની નારાજી વ્યક્ત કરી છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ એટલે કે નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.